મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ VH સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રની અંદર જે તમારું ચેપ્ટર નંબર 3 જે છે મુઘલ સામ્રાજ્ય એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જોઈએ સૌપ્રથમ છે આપણો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવામાં પહેલો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો એમાં આવશે ઓપ્શન નંબર બી બાબરે। બીજો પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો આવશે ઓપ્શન નંબર એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। ત્રીજો કયા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે, તો આવશે ઓપ્શન નંબર ડી હુમાયુના। ચોથો હુમાયુ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું, તો આવશે ઓપ્શન નંબર એ દિનપનાહ। પાંચમો છે કે શેરશાહનું મૂળ નામ શું હતું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી ફરીદ ખાં। છઠ્ઠો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી શેરશાહે। સાતમો અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો, તો આવશે ઓપ્શન નંબર એ અમરકોટમાં। આઠમો પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું, તો આવશે અકબર અને હેમુ વચ્ચે। નવમો અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ફતેહપુર સિકરી। દસમો બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ અકબરે। 11મો દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ અકબરે કરી હતી। 12મો અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો, તો ઓપ્શન નંબર ડી યાત્રા વેરો। 13મો કયો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી જહાંગીર। 14મો કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુરમ હતું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી જહાંગીરનું। 5મો દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવડાવ્યો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી શાહજહાએ બંધાવડાવ્યો હતો। 16મો છે કે મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ રાણા સાંગાના નામે। 17મો મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી રાણા પ્રતાપ। 18મો છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ઈસવીસન 1627ની સાલમાં। 19મો છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો, તો આવશે શિવનેરી કિલ્લામાં ઓપ્શન નંબર ડી। 20મો શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ રાજગઢમાં। 21મો મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો, એની અંદર આવશે ઓપ્શન નંબર બી મીરબક્ષ નામે। 22મો અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખાવવામાં આવતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી મનસબદારી। 23મો સાસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી શેરશાહે। 24મો મુઘલ બાદશાહ શાહજહાએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી આગ્રામાં। 25મો મુઘલ બાદશાહ શાહજહાએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવરાવ્યું હતું, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ દિલ્હીમાં। 26મો અકબરના દરબારમાં નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું, તો આવશે ઓપ્શન નંબર સી તાનસેન। 27મો જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો, તો અંદર આવશે ઓપ્શન નંબર બી મંસૂર। હવે છે ખાલી જગ્યા પૂરવાની છે, એમાં પહેલું કે બાબરનું મૂળ નામ ખાલી જગ્યા હતું, તો આવશે જહીદ્દીન મુહમ્મદ બાબર। બીજો શેરશાહે કનોજના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો। ત્રીજો શેરશાહનું મૂળ નામ ફરીદ ખાં હતું। ચોથો શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવરાવ્યું હતું। 5મો અકબર પછી જહાંગીર દિલ્હીનો બાદશાહ બન્યો હતો। 6ઠો જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું। 7મો જહાંગીર પછી શાહજહાં દિલ્હીનો બાદશાહ બન્યો હતો। 8મો શાહજહાએ બંધાવેલ તાજમહેલ એ એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત છે। 9મો તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે, જે 7 અજાયબીમાંની એક છે। 10મો ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો। 11મો બાબર સામેના ખાનવાના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો। 12મો વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે। 13મો શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો। 14મો ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો। 15મો ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક રાજગઢ જે હાલનું રાયગઢમાં થયો હતો। 16મો મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરોને વાકિયાનવીસ કહેવામાં આવતા હતા। 17મો ટોડરમલ મુઘલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। 18મો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ સમય ગણાય છે।
19મો શાહજહાએ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 20મો અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. 21મો મુઘલ બાદશાહ અકબર સંગીતનો જ્ઞાતા હતો. હવે છે વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. પહેલો, અકબર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો, સાચું. બીજો, બાબરનો અર્થ નસીબદાર થાય છે, ખોટું. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. તે ત્રીજો છે કે શેરશાહે હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી, સાચું. ચોથો, અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો, સાચું. પાંચમો, અકબર સાંપ્રદાયિક રાજા હતો, ખોટું. છઠ્ઠો, જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રભાવશાળી હતી, સાચું. સાતમો, શાહજહાં કલા સ્થાપત્યનો ચાહક હતો, આ પણ છે રાઈટ. આઠમો, ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો, આ છે ખોટું. નવમો, મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા, આ છે ખોટું. 10મો, ઈસવીસન 1637માં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો, આ પણ છે ખોટું. 11મો, મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 6 ભાગ જેટલો હતો, આ છે ખોટું. 12મો, મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિ નિસ્તેજ બની હતી, આ છે ખોટું. 13મો, જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે, ખોટું. 14મો, બહાદુર શાહે બનાવેલો રાબિયા ઉદ દૌરાનનો મકબરો તાજમહેલ જેટલો જ કલાત્મક છે, આ વિધાન પણ ખોટું છે. 15મો, અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી, આ પણ છે ખોટું. હવે છે બંધ બેસતા જોડકા રચો. પહેલો, ઈસવીસન 1530, એની સામે આવશે 3, હુમાયુ દિલ્હીની ગાદી પર બેઠો. બીજો, ઈસવીસન 1540, એની સામે આવશે 5, શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી. ચોથો, ઈસવીસન 1556, તો એની સામે આવશે 2, કે પાણીપતનું બીજું યુદ્ધ થયું. બીજો જે છે કે મુઘલ વંશનો સ્થાપક, એની સામે આવશે 5, બાબર. બીજો, અફઘાન સુલતાન, તો એની સામે આવશે 4, શેરશાહ. ત્રીજો, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, એની સામે આવશે 2, શિવાજી. ચોથો, બિન સાંપ્રદાયિક બાદશાહ, એની સામે આવશે 1, અકબર. અને હવે જે આ પ્રશ્નો છે આ મિત્રો હાથથી લખેલા છે. આપણે ટાઈપિંગવાળા પ્રશ્નોને તેના જવાબો જોઈએ, જેથી કરીને તમને લખવામાં પ્રશ્નો જોઈ શકો છો. મિત્રો, આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને વિગતવાર આખી PDF સ્વરૂપે આપેલા છે. 5મો છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો. પહેલો, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નના જવાબો એકવાર વાંચી લખી લેવાના છે. બીજો, મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થાય છે? જોઈ શકો છો, બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. ત્રીજો, હુમાયુને કોની સાથે યુદ્ધો થયા હતા? એનો પણ જવાબ છે. ચોથો, હુમાયુને સાથે ઈરાન જવું પડ્યું હતું. આગળ જોઈએ. 5મો, શેરશાહે કયા રાજમાર્ગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ. 6થો, શેરશાહે કયા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું? જોઈ શકો છો તમે, જવાબ આપેલો છે. 7મો, પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું? નેક્સ્ટ આગળ જોઈએ. 8મો, કે હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું હતું? એની પણ તમને તમારે માહિતી આપવાની છે, જોઈ શકો છો. આગળ જોઈએ આપણે. આગળ છે 9મો, કે અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી અને કેવી રીતે? નેક્સ્ટ આગળ જોઈએ. 10મો, અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો? તો અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. 11મો છે, જહાંગીરના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને શા માટે? તો ચિત્રકલાનો. 12મો, તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને કોની યાદમાં? તો તાજમહેલનું નિર્માણ શાહજહાએ તેમની પત્ની મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. 13મો, કે શાહજહાંના પુત્રો વચ્ચે સાથી ભયંકર આંતરવિગ્રહ થયો હતો. આગળ જોઈએ. 14મો, કે ઔરંગઝેબ કઈ બાબતોનો વિરોધી હતો? 15મો જોઈએ કે વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન. 16મો, કે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ શિવનેરી કિલ્લામાં ઈસવીસન 1627માં થયો હતો. 17મો, શિવાજીના માતા પિતાનું નામ જણાવો. તો માતાનું નામ હતું જીજાબાઈ અને પિતાનું નામ હતું શાહજી. 18મો, શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો? તો સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો. 19મો, શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે શી વ્યવસ્થા કરી હતી? આગળ જોઈએ. 20મો, કે મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શો હતો? તો એક વાર્ષિક ઉપજનો 3 ભાગનો. 21મો, મનસબ એટલે શું? તો મનસબ એટલે કે જાગીર. 22મો, શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે? તો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે.
23મો, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો. તો તાનસેન, આપણે બધાને ખબર છે. 24મો, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો જોઈ શકો છો એના પણ ચિત્રકારોના નામ તમને આપેલા છે. આગળ જોઈએ આપણે. આગળ છે છઠ્ઠો કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર જવાબ આપો. પહેલો છે અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો એમ સાથી કહી શકાય. તો એનો પણ નીચે તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર પ્રશ્નનો જવાબ વાંચી પછી લખી લેવાનો છે. આગળ જઈએ હવે બીજો કે અકબર સમાજ સુધારક હતો એમ સાથી કહી શકાય. જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલ છે. આગળ જોઈએ ત્રીજો કે ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી. નેક્સ્ટ આગળ જઈએ ચોથો, ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું હતું. તેનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જોઈ શકો છો. આગળ જોઈએ આપણે 5મો, અકબરે કયા કયા સ્થાપત્યો બંધાવ્યા હતા. અકબરે જે સ્થાપત્યો બંધાવ્યા હતા એમની પણ માહિતીઓ તમને આપેલી છે. છઠ્ઠો છે અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો હતો. જોઈ શકો છો તમને સંપૂર્ણ આઈને અકબરી નામના ગ્રંથનો અનુવાદ કર્યું હતું. 7મો છે મુઘલ યુગમાં કોણે કોણે ભક્તિ સાહિત્યની રચના કરી છે. જોઈ શકો છો. આગળ છે 7મો કે દરેક વિષય પર 4-5 વાક્યો લખો, એનો પરિચય આપવાનો છે. ફર્સ્ટ છે બાબર. તો બાબર વિશે તમને સંપૂર્ણ નોંધ લખેલી છે, તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ પણ કરી શકો છો. જો છે અકબર, તો અકબર વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી છે. આગળ જઈએ. આગળ ત્રીજો છે શાહજહાં. તો જોઈ શકો છો શાહજહાં વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી છે. ચોથો છે મહારાણા પ્રતાપ. તો મહારાણા પ્રતાપ વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ વાંચીને પછી લખવાનું છે. 5મો છે છત્રપતિ શિવાજી. તો શિવાજી વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, એમના વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી છે, જોઈ શકો છો તમે. આગળ 8મો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો, મુઘલ સ્થાપત્યના 3 નમૂનાઓની માહિતી તમારે આપવાની છે. જોઈ શકો છો 1, 2 અને 3 સંપૂર્ણ માહિતીઓ તમને આપેલી છે. આગળ જોઈએ બીજો કે શેરશાહના કોઈપણ 5 સુધારાઓ જણાવો. તો પહેલો છે કે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. બીજો, તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. આગળ ત્રીજો, તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. ચોથો, તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. 5મો, તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. 9મો છે ટૂંક નોંધ લખો અકબરની ધાર્મિક નીતિ. તેના વિશે તમારે ટૂંક નોંધ આપવાની છે. સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સેમેસ્ટર 1માં પ્રકરણ નંબર 3 જે છે મુઘલ સામ્રાજ્ય, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.